મિત્રો આજે આપણા જોડે આવી છે સેલેરીઓમાં કરવાની છે સર્વિસ અને ફાઇનલ મિત્રો ગાડી આપણે લગાવી દીધી છે. કુલન પણ બદલવાનું છે, ઓઇલ પણ બદલવાનું છે, એર ફિલ્ટર પણ બદલી દેવાનું છે. હેડલાઇટનો ઘોડો પણ એક બંધ છે, એ પણ બદલવાનો છે. અને સસ્પેન્શનમાં લોવારામ પણ બુશ ફાટી ગયા છે, લોવારામ પણ બદલવાના છે. આ પણ બેલેન્સર બુશ છે, એ પણ બદલવાના છે. સ્ટેબિલાઇઝર લિંક બદલવાની છે અને કેલિપર પિન પણ અવાજ કરે છે, એ પણ બદલવાની છે. વ્હીલ બેરિંગ પણ અવાજ કરે છે, એ પણ બદલવાની છે. આ છે એસી ફિલ્ટર પણ બદલવાનું છે. આ સાઈડની હેન્ડલ પણ નવું નાખી દેવાનું છે. હેડલાઇટ પણ નવી જ નાખવાની છે, હેડલાઇટ. અને આ છે વ્હીલ બેરિંગ પણ નવી નાખી દેવાની છે. મિત્રો ગાડીમાં બધું ખોલ નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ છે વ્હીલ બેરિંગ, આ છે વ્હીલ બેરિંગ હબ, અને આ છે લોવારામ જે તૂટી ગયા હતા એ. આ છે સ્ટેબિલાઇઝર લિંક, આ છે બેલેન્સર બુશ, આ છે કેલિપર પિન. ફાઇનલી આપણે બધું ખોલ નાખ્યું છે. હવે આગળ નવું મારશું. એન્જિન ઓઇલ ગાડી રહ્યા આપણે જોઈ શકો છો. આ છે એન્જિન ઓઇલ, ઓઇલ ફિલ્ટરે પણ ખોલી નાખ્યું જોઈ શકો છો. છે ઓઇલ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર પણ નવું મારી દઈશું. ફિલ્ટર પણ નવું લાવી દીધું છે, જોઈ શકો છો તમે. નવું ઓઇલ ફિલ્ટર હવે લગાવી દઈશું. મિત્રો બેલેન્સર બુશ લાગી ગયા છે. આ સાઈડ ફિટિંગ પણ કરી દીધું છે, અને આ સાઈડ ફિટિંગ કરવાનો છે, જોઈ શકો છો મિત્રો. નવા લોવારામ લગાવી દીધા છે, જોઈ શકો છો તમે. નવા લોવારામ આ છે સ્ટેબિલાઇઝર લિંક, એ પણ નવી નાખી દીધી છે બંને સાઈડ, જોઈ શકો છો તમે. આ પણ સ્ટેબિલાઇઝર લિંક નવી નાખી દીધી છે. કુલન પણ કાઢી દીધી છે આપણે. કુલન પણ બહાર કાઢી દીધું છે. એન્જિન ઓઇલ લાવી દીધું છે આપણે, જોઈ શકો છો તમે. આ છે એન્જિન ઓઇલ. કુલન પણ લાવી દીધું છે, જોઈ શકો છો. કુલન પણ ગાડીમાં આપણે નાખી રહ્યા છીએ. નવી બેરિંગ પણ લાવી દીધી છે, જોઈ શકો છો. નવી બેરિંગ લગાવી દીધી છે. હવે ફિટિંગ કરશું. મિત્રો નવો હબ લાવી દીધો છે, જોઈ શકો છો. નવો હબ લગાવી દીધો છે આપણે. અને આ છે જૂનો, નવો આપણે લગાવી દીધો છે. ફાઇનલી મિત્રો નવું એસી ફિલ્ટર લાવી દીધું છે, જોઈ શકો છો તમે. નવું એસી ફિલ્ટર લગાવી દીધું છે. એર ફિલ્ટર પણ મારી દીધું છે, જોઈ શકો છો. અને છે નવું એર ફિલ્ટર પણ નવું નાખી દીધું છે, જોઈ શકો છો તમે. છે નવું હેન્ડલ પણ મારી દીધું છે આપણે. હલો મિત્રો, ગાડીમાં ફાઇનલી કામ થઈ ગયું છે. હવે પાછળની હબ બેરિંગ પણ નાખી દીધી છે, લોવારામ પણ નવા નાખી દીધા, સ્ટેબિલાઇઝર લિંક પણ નવી નાખી દીધી, કેલિપર પણ નવી નાખી દીધી છે, તમે જોઈ શકો છો. આ સાઈડ પણ બધું ઓકે થઈ ગયું છે. ગાડી પણ ચાલુ કરી દીધી છે. કુલન પણ
બદલી ગાડી છે મિત્રો. ફાઇનલી ગાડી આપણે ઓકે કરીને રાઉન્ડ પર આવી ગયા છીએ. જોઈ શકો છો ગાડી ઓકે જ છે. ફાઇનલ ગાડી ઓકે થઈ ગઈ છે.